ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા શહેરના ફતેપુરા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન છેવાડાના માનવીની પણ ચિંતા કરી વિવિધ યોજનાઓ થકી સૌને સ્વાવલંબી આર્થિક રીતે પગભર કરવા તથા તેમનામાં રહેલા હુનર કૌશલ્યને પ્રોત્સાહિત કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ હુનર ધરાવતા કારીગરોને પગભર બને તે માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના શરૂ કરી છે। ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા વડોદરા મહાનગર દ્વારા શહેરના ફતેપુરા સ્થિત અન્ય સ્થળોએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફતેપુરા ખાતે બપોરે 12 વાગ્યા સુધીમાં 55 લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। અહીં 250 ઉપરાંત રજીસ્ટ્રેશન થવાની સંભાવના બક્ષીપંચ માંગ રચના શહેરના પ્રમુખ ભરતભાઈ સ્વામીએ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે કારીગરોને વ્યવસાયલક્ષી તાલીમ માટે રજીસ્ટ્રેશન બાદ તાલીમ આપવામાં આવે છે। તાલીમ દરમિયાન દરરોજના ₹500 મહેનતાણું આપવામાં આવે છે। તાલીમ બાદ વિવિધ લોન સહાય થકી કારીગરોને આત્મનિર્ભર બનાવવામાં મદદ આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન બાદ વડોદરા મહાનગર દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી રાજ્ય સરકારને મોકલવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા બાદ કૌશલ્યવર્ધક તાલીમ અને લોન સહાય આપવામાં આવે છે। આજે લોહાણા સમાજ સહિત અન્ય કારીગરોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ પ્રસંગે ભાજપના વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, બક્ષીપંચ મોરચા વડોદરા મહાનગરના પ્રમુખ ભરતભાઈ સ્વામી સહિત અન્ય લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત વડોદરા શહેરના ઓબીસી મોરચાના માધ્યમથી અલગ અલગ સ્થળો પર આ કેમ્પનું આયોજન કરીને રજીસ્ટ્રેશન કરવાની શરૂઆત કરવામાં આવી છે। ધોળાભાઈ ભરતભાઈ સ્વામી અને એમની સમગ્ર ટીમ દ્વારા લોહાર સમાજ અને આ વિસ્તારના લોકોમાં પીએમ વિશ્વકર્માના સંદર્ભમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આજે અહીંયા રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। જે લોકો રજીસ્ટ્રેશન કરશે એમની ત્યાર પછીના તબક્કામાં વેરિફિકેશન એ વડોદરા મહાનગરની સમિતિમાં કરવામાં આવશે। ત્યાર પછી રાજ્ય સરકાર એનું વેરિફિકેશન કરી અને એમને જરૂર પડતી લોન જ્યારે મળવાની છે ત્યારે સ્વરોજગારીના માધ્યમથી આત્મનિર્ભર થઈ અને દરેક વ્યક્તિ પોતે પોતાના હુનરનો ઉપયોગ કરે એવું એક સુંદર મજાનું આયોજન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ કરવામાં આવ્યું છે। વડોદરાના કામગીરી માટે ઓબીસી મોરચાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।